વડોદરા શહેરના નિઝામપુરા સ્થિત ગુજરાત સરકાર વિભાગના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા દિવ્યાંગ મહિલાઓ માટે મોડેલિંગ વર્કશોપનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના મુખ્ય આયોજક તરીકે NSCS અને એલડી કેમ્પસ NGO એમ બંનેના સહયોગથી સમાજ સુરક્ષા સંકુલ નિઝામપુરા વડોદરા શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આશરે 60થી 70 દિવ્યાંગ મહિલાઓએ ભાગ લીધો હતો. દિવ્યાંગ મહિલાઓ માટે અનોખી મોડેલિંગ વર્કશોપ 3 દિવસ સુધી ચાલશે, એટલે કે તારીખ 14/7 એટલે કે 14મી જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે. લાઇટ્સ એકેડમીએ આ મોડેલિંગ વર્કશોપનું સંચાલન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તદુપરાંત વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ દિવ્યાંગ મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને પોતાના ઉત્થાન અને સશક્તિકરણમાં પોતે મજબૂત બની શકે એ જ અમારો મુખ્ય હેતુ છે. એ જ અંતર્ગત આ કાર્યક્રમમાં નિઃશુલ્ક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વડોદરામાં નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર એ મહિલા વડોદરા ખાતે આજે અમને હેલ્થી કેમ્પસ NGO તરફથી એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે કે અમને દિવ્યાંગ બહેનોને એમ્પાવરમેન્ટનું એક પ્રોગ્રામનું આયોજન કરવા માટે અમને આમંત્રિત કરવામાં આવ્યા. એ માટે હું નેશનલ કેરિયર સર્વિસ સેન્ટરના હેડ શ્રી યોગેશ્વરભાઈ યાદવ અને એમની સમગ્ર NCSC ટીમનો આભાર વ્યક્ત કરું છું. હેલ્થી કેમ્પસ NGO ના સંસ્થાપક તરીકે અમે લોકો દિવ્યાંગ મહિલાઓના ઉત્કર્ષ અને એમના એમ્પાવરમેન્ટ માટે, દિવ્યાંગ મહિલા સશક્તિકરણ માટે વિવિધ પ્રકારના અવારનવાર દરેક ક્વાર્ટરમાં પ્રોગ્રામ્સનું આયોજન કરતા હોઈએ છીએ. દિવ્યાંગ મહિલાઓને રોજગારીની તકો આપતા મેળાઓનું આયોજન કરવું, એમના લીવલીહુડ માટે સપોર્ટ કરવો, આ બહેનોને સાધન સહાયતા આપવી વગેરે કાર્યોમાં અમારું NGO કાર્યરત છે. હેલ્થી કેમ્પસની આ સેવાના ભાગરૂપે અમે હંમેશા ગવર્મેન્ટના લેબર ડિપાર્ટમેન્ટ NCC સાથે એફિલિએટ થઈને આ બધા સુંદર કાર્યક્રમોનું આયોજન કરતા રહીએ છીએ. આની પાછળ અમારો આ વર્કશોપ આજે એક 3 દિવસીય એટલે 3 દિવસની એક શિબિરનું અમે અહીંયા NCSC સેન્ટર ખાતે આયોજન કર્યું છે, જેમાં શહેરની નામાંકિત મોડેલિંગ એજન્સી 9 લાઇટ અને એમના ફાઉન્ડર શ્રીમતી શ્વેતાબેન પ્રજાપતિએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને એમની શ્વેતાબેનની ટીમ 9 લાઇટ એજન્સી આમાં મુખ્ય રોલ ભજવવાની છે, જેથી આ બહેનોને જે દિવ્યાંગ બહેનો છે તો એ લોકોને એ બહેનો મોડેલિંગ શીખે, એમની ઉજ્જવળ કારકિર્દી બનાવે અને એની મોડેલિંગના ક્ષેત્રમાં એક સુંદર ક્ષેત્ર છે કે જેની અંદર આ બહેનો આગળ જો વધે તો લાખોમાં એમની કમાણી, એટલે કે એ લોકો સ્વાવલંબી બની અને એક ખૂબ જ સારું આર્થિક સ્વતંત્રતા સભર એક જીવન સુંદર પ્રકારનું જીવી શકે, એ અમારી આની પાછળની ભાવના છે આ વર્કશોપનું આયોજન કરવા માટે. એટલે અમે આ બહેનોને પણ આભાર પાઠવીએ છીએ કે દિવ્યાંગ બહેનોએ પણ ખૂબ સપોર્ટ કર્યો, સહકાર આપ્યો અને બહેનોને એક શુભેચ્છા. અને સાથે સાથે વડોદરાની દરેક સંસ્થાઓ, નોન ગવર્મેન્ટ સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટર સાથે પ્રાઇવેટ કંપની, શાળા, સ્કૂલ, કોલેજ, દરેક જગ્યાએ બધાને એક અપીલ અને મેસેજ પણ કરવા માંગીએ છીએ કે અમારી ભાવના છે કે આપણા દેશમાં અને આપણા ખાસ કરીને વડોદરા શહેરમાં કે જેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, તો આ સંસ્કારી નગરીની અંદર એક ઇન્ક્લુઝિવ સોસાયટીનું નિર્માણ થાય. એટલે જેમ નોર્મલ બહેનો જે રેગ્યુલર છે એની સાથે સાથે દિવ્યાંગ બહેનોને પણ તમે સ્થાન આપો. આ બહેનો પણ એટલી જ અગત્યની છે, એટલું જ સરસ સુંદર યોગદાન સમાજમાં આપી શકે છે. તો બહેનોને, આ દિવ્યાંગ બહેનોને સહકાર આપો અને બહેનોને આપણે સૌ આગળ લાવવા માટે પ્રયત્ન કરીએ. સેવાના યજ્ઞમાં આપ સૌને જોડાવા માટે અમારા હેલ્થી કેમ્પસ NGO તરફથી આપને અપીલ છે. અમારી હેલ્પલાઇન નંબરનો આપ સેવા માટે સંપર્ક કરી શકો છો. દેટ ઇઝ 9429256715. હું છું લીના ઠક્કર, હેલ્થી કેમ્પસ NGO संस्थापक. थैंक यू. नमस्कार. जय हिंद, जय भारत. नमस्कार। आज आप जो है विशेष ही कार्यालय में यहाँ पहुंचे हैं। ये भारत सरकार के रोजगार महानिदेशालय का एकमात्र महिला दिव्यांगों नेशनल कैरियर सर्विस सेंटर है और 1987 से यहाँ पे ये निरंतर अपनी सेवाएं दे रहा है और स्पेशली फॉर दिव्यांग महिलाओं के उत्थान के लिए सेंटर जो है निरंतर यहाँ पे कार्य कर रहा है। आज कार्यालय की तरफ से एक विशेष ही
सुनहरा आयोजन यहाँ पे किया गया है, जिसमें मॉडलिंग वर्कशॉप हम निःशुल्क 3 दिन की यहाँ पे इन बच्चों के लिए आयोजित करवा रहे हैं। और इस मॉडलिंग वर्कशॉप को करने के लिए यहाँ पे वडोदरा की जो बहुत ही एक्सपर्ट जो सेंटर यहाँ पे कार्य कर रहा है, लाइन लाइट जो अकेडमी है अपने यहाँ पे मॉडलिंग की वडोदरा में, उनके माध्यम से जो है इस मॉडलिंग वर्कशॉप को आयोजित करवाया जा रहा है। और विशेष रूप से हमारे यहाँ पे जो हेल्थी कैंपस एनजीओ है, उनकी मदद से हमने इसको आयोजित किया है। तो दोनों ही सेंटरों को मैं बहुत बहुत धन्यवाद देना चाहूंगा कि आपने इस कार्यालय को चुना इस चीज के लिए। हमारी दिव्यांग महिलाएं वास्तव में इस स्किल को सीखेगी और निरंतर रूप से जो है ये अपनी उस मुकाम को हासिल करने में ये स्किल उनकी मदद करेगी। तो हम निरंतर रूप से जो है इस कार्यालय की तरफ से बीच बीच में इस प्रकार की एक्टिविटी बच्चों के लिए करवाते रहते हैं। और ये महिलाओं की रुचि भी होती है इस फील्ड में, कि फैशनिंग लाइन में, मॉडलिंग लाइन में या ब्यूटी लाइन में जाने का इनका बहुत ही ज्यादा जो इंटरेस्ट होता है सभी महिलाओं का। तो उसी चीज को ध्यान में रखते हुए कार्यालय में पाठ्यक्रम तो चलते ही है, साथ साथ में तो इस प्रकार की स्किल ट्रेनिंग भी जो है बीच बीच में बच्चों के लिए आयोजित होती रहे, ताकि इन बच्चों को जो है विभिन्न प्रकार की स्किल सीखने का इस कार्यालय में मौका मिले। और ये सभी आयोजन जो है बिल्कुल फ्री ऑफ कॉस्ट इन बच्चों के लिए होता है, हम किसी प्रकार का कोई शुल्क नहीं रखवाते हैं। और मैं इन दोनों ही सेंटर्स को जो है धन्यवाद देना चाहूंगा कि आपने बहुत ही कीमती समय निकाल करके इस कार्यालय को दिया है और फ्री ऑफ कॉस्ट आप ये सेवाएं कर रहे हैं। ये बहुत बड़ी सेवा है, क्योंकि ये डिसेबल्ड वुमेन्स हैं और इन सभी की स्किल्स को जो है आपने यहाँ पे संवारने का काम किया है। तो मैं लाइन लाइट्स अकेडमी को और अपने हेल्थी कैंपस एनजीओ को, दोनों को ही बहुत बहुत ढेर सारा मतलब जो है धन्यवाद देना चाहूंगा अपने कार्यालय की तरफ से, कि आप फ्री ऑफ कॉस्ट जो है हमारे बच्चों को ये स्किल देने यहाँ पे पहुंचे हैं। और निरंतर रूप से भारत सरकार जो है आपके साथ मिलकर के आगे इसी तरह काम करता रहेगा।